નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. ધોરણ 12માં આપણે 1 થી 7 ચેપ્ટર પૂર્ણ થઈ ગયા છે. એ તમે 1 થી 7 ચેપ્ટર તૈયાર કરી લીધા હશે એવી અપેક્ષા સાથે આજે આપણે નવું ચેપ્ટર એટલે કે લેસન શરૂ કરીએ. આ લેસન છે કૃષિ ક્ષેત્ર. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને લગભગ 70% વસ્તી એ ગામડાઓમાં રહે છે અને ગામડામાં રહેલા લોકો એ ખેતી અને તેની સાથે સંકળાયેલા વ્યવસાયિક પ્રવૃત્તિઓ કરે છે. એના આધારે એવું તો કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. તેથી ભારતનું વિશ્વમાં એક કૃષિ પ્રધાન દેશ તરીકે ભારતીય અર્થતંત્ર ઓળખવામાં આવે છે. કેમ કે કૃષિ ક્ષેત્ર દુનિયાના તમામ અર્થતંત્રોમાં ખૂબ જ અગત્યનું ગણવામાં આવતું એક મહત્વનું ક્ષેત્ર છે. કેમ કે આ ક્ષેત્ર દ્વારા દેશની વસ્તીની પોતાની પાયાની જરૂરિયાતો સંતોષવા માટે અગત્યની પાયાની જરૂરિયાતો પૂરી પાડે છે. જેમ કે અનાજ, શાકભાજી, ફળ ફળાદી, ફૂલો જ નહીં પરંતુ વિદ્યાર્થી મિત્રો અગત્યની બાબત આવે છે, ઉદ્યોગો માટે કાચો માલ પણ કૃષિ ક્ષેત્ર દ્વારા પૂરો પાડવામાં આવે છે. દાખલા તરીકે કાચા માલની આપણે વાત કરીએ તો કાપડનું ઉત્પાદન કરતો ઉદ્યોગ એ ખેડૂતો પાસેથી કાચા માલ તરીકે એ રૂની ખરીદી કરે છે. તો રૂનું ઉત્પાદન કપાસના માધ્યમથી થાય છે અને જે ખેડૂતો ઉત્પાદન કરે છે. તેથી કહેવાય છે કે દુનિયાના દરેક દેશના કૃષિ ક્ષેત્રની ક્ષમતા એ જુદી જુદી હોય છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, ભારતના 70% લોકો ખેતી સાથે સંકળાયેલા છે. એવી રીતે ઓસ્ટ્રેલિયા, અમેરિકામાં 2% લોકો, 3% લોકો કૃષિ ક્ષેત્ર સાથે, ઓસ્ટ્રેલિયામાં 7% લોકો કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. આ રીતે જોઈએ તો જુદા જુદા પ્રમાણમાં ઉત્પાદન, રોજગારી અને આવક સર્જન કરી આપતું એ વિશ્વમાં કોઈ હોય તો એ કૃષિ ક્ષેત્ર છે. તેથી જ કહેવાયું છે. એક અગત્યનો અને બહુ મોસ્ટ ટાઈમ વિધાન સમજાવો. એ સવાલ આવી રહ્યો છે. બેકબોન ઓફ ધ ઇકોનોમી એટલે કે અર્થતંત્રમાં ખેતી ક્ષેત્ર એક કરોડરજ્જુ સમાન છે. આવો સવાલ વિધાન સમજાવો તમારે 2 માર્ક્સમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, અગત્યનો સવાલ છે. ફરી વખત જો, ખેતી ક્ષેત્ર અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે. તો આ વસ્તુ ભારતીય સંદર્ભમાં આપણે ભણવાની છે. તમે ભૂતકાળમાં ભણી ગયા હશો કે ભારત ભૂતકાળથી હજારો વર્ષથી ખેતી કરતો આવતો દેશ છે. બીજી ભાષામાં કહેવું તો કહી શકાય કે કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી એ ભારતીય અર્થતંત્રમાં અગત્યનું સ્થાન ધરાવે છે. કેમ કે ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં
કૃષિ ક્ષેત્ર પર ખૂબ નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા 2 માર્ક્સમાં સવાલ પૂછી શકે છે અને સવાલ એવો હોય છે કે ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. વિધાન સમજાવો. એમાં તમારે આ ફકરો લખવાનો છે કે ભારતમાં કૃષિ ક્ષેત્ર પુરાતન કાળથી મહત્વનું રહ્યું છે. ભારત કૃષિ ઉત્પાદન, રોજગારી અને નિકાસ કમાણી જેવી બાબતોમાં કૃષિ ક્ષેત્ર પર ખૂબ નભતું હોવાથી ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. બીજો પણ વિદ્યાર્થી સવાલ એવો પૂછી શકે છે, ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે. વિધાન સમજાવો. અથવા ભારતીય અર્થતંત્રમાં ખેતી એ કરોડરજ્જુ સમાન છે. વિધાન સમજાવો. એમાં તમારે ફકરો લખવો કે ભારત, જવાબ એવો હોય છે કે ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે, તેથી જ તેને અર્થતંત્રની કરોડરજ્જુ સમાન દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે કે ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબિત છે. જેનું મુખ્ય કારણ કયું છે? જેનું મુખ્ય કારણ એ છે કે જો કોઈ કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્ર તેના ખેત ઉત્પાદનમાં નિષ્ફળ જાય તો અનાજ, શાકભાજી, ફળ ફળાદી અને ફૂલો જ નહીં પરંતુ ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાતો રોકડીયો પાક પણ નિષ્ફળ જાય તો તેવા સંજોગોમાં દેશના લોકોને ખેતીજન્ય ચીજ વસ્તુઓ પૂરતા પ્રમાણમાં મળી રહેતી નથી. તેથી તે ખૂબ ઊંચા ભાવે આપણને તે વસ્તુ પ્રાપ્ત થાય છે, જેથી લોકોનું જીવન ધોરણ ખૂબ જ પ્રભાવિત થાય છે. આ ઉપરાંત દેશની વસ્તીનો મોટો ભાગ, એટલે કે 2011ની વસ્તી ગણતરી મુજબ જોઈએ તો 68.8% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતો હોવાથી એમ કહી શકાય કે જો ખેત ઉત્પાદન નિષ્ફળ જાય તો આ દેશની મોટા ભાગની વસ્તીની આવકને સીધી એટલે કે માઠી અસર પહોંચે છે. અને જો દેશની મોટા ભાગની વસ્તીની આવકને માઠી અસર થાય તો તમે સમજી શકો છો કે ઔદ્યોગિક વસ્તુના મોટા ઉપભોક્તાઓ જે છે તેઓને તેમની ઔદ્યોગિક વસ્તુની માંગમાં સીધો ઘટાડો થાય છે. કેમ કે આવા સમયે દેશના લોકોની આવકમાં ખૂબ જ ઘટાડો થાય છે, તેથી પોતાની ઔદ્યોગિક વસ્તુઓ ખરીદી શકતા નથી, જેના કારણે એક તરફ ઉદ્યોગોને ઓછો કાચો માલ મળ્યો હોય છે અને બીજી તરફ તેમની ઔદ્યોગિક ઉત્પાદિત વસ્તુની માંગ થતી નથી. સરવાળે એમ કહી શકાય કે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા એ ઔદ્યોગિક ક્ષેત્રની નિષ્ફળતા છે એમ કહી શકાય. અને જો આ બંને ક્ષેત્રો પર એની માઠી અસર પડે તો સીધી વસ્તુ છે કે ત્રીજા ક્ષેત્રો પર સીધી એની અસર થાય. સેવા ક્ષેત્ર પર તેની જે સેવાકીય માંગ છે, ખ્યાલ નહીં, સેવાકીય માંગ છે અને આવકમાં સીધો ઘટાડા ઉપર અસર થાય છે.
યાની એની આવકમાં પણ ઘટાડો થાય છે અને વસ્તુની માંગમાં પણ ઘટાડો થાય છે. અને આ જ રીતે કૃષિ ક્ષેત્ર સફળ નીવડે તો દેશ પ્રગતિના પંથે અગ્રેસર રહે છે. આ કારણથી દેશના કૃષિ ક્ષેત્રને દેશની કરોડરજ્જુ કહેવામાં આવે છે. જેમ આપણા શરીરમાં કરોડરજ્જુનું ખૂબ જ મહત્વ છે, યાની આપણા શરીરમાં કરોડરજ્જુમાં પ્રોબ્લેમ હોય તો આપણે ચાલી શકતા નથી, યાની કામ કરી શકતા નથી. એવી જ રીતે ભારતની કૃષિ જો ન ચાલે અથવા કૃષિ સફળ ન થાય તો દેશમાં ચાલતા બાકીના ઉદ્યોગો અને સેવાઓ अपने आप निष्फળ નીવડે છે. આ ટૂંકો અને ટચ જવાબ છે. ભારતમાં વર્ષ 1956 એટલે કે બીજી પંચવર્ષીય યોજનાથી ઔદ્યોગિકરણના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરજો. ભારત સરકારે ઔદ્યોગિકરણ માટે કરેલા પ્રયત્નો છતાં આજે પણ ભારત ખેતી પ્રધાન અર્થતંત્ર છે તરીકે જ ઓળખાય છે. અહીં આયોજનના પરિણામ સ્વરૂપે ખેતી ક્ષેત્ર પર ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે. અંડરલાઈન કરજો. બીજી પંચવર્ષીય યોજના નીચે અંડરલાઈન કરજો. અને ઉત્પાદન, આવક, રોજગારી, નિકાસ કમાણી વગેરે પરની નિર્ભરતા ઘટી છે. એની નીચે પણ અંડરલાઈન કરજો. આમ છતાં ભારતના અર્થતંત્રનો વિકાસનો દર આજે પણ કૃષિ ક્ષેત્રના વૃદ્ધિના દર પર આધાર રાખે છે. આજે પણ ભારત, વિદ્યાર્થી મિત્રો, એવું કહેવા માંગે છે કે આજે પણ કૃષિ પ્રધાન છે અને મોટા ભાગના ક્ષેત્રો એ કૃષિ ઉપર નભે છે. વિદ્યાર્થી મિત્રો, તમારે આ પોઈન્ટમાં 2 સવાલો તૈયાર કરવાના. 3 વિદ્યાર્થી મિત્રો, ટોટલ 3 સવાલો છે કે ભારતની ખેતી અર્થતંત્રમાં કરોડરજ્જુ સમાન છે. આ એક સવાલ. બીજા નંબરનો સવાલ છે ભારતમાં કૃષિ ક્ષેત્ર દેશની જીવાદોરી સમાન છે. વિધાન સમજાવો. આ સવાલ. અને ત્રીજો છે ભારતને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. આ 3 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો આપણે આ પોઈન્ટમાં ભણ્યા છે. તો તમારે આજે જે ભણાયું છે એની અંદર આ 3 પ્રશ્નો ખૂબ જ અગત્યના છે અને 3 પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. અને એ પ્રશ્નો તૈયાર કરવાના હોમવર્ક સાથે આજનો આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. થેન્ક યુ વેરી મચ.